પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવનાર છે. દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ માટે અથાક મહેનત કરી રહી છે. આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ થયો. 2 દિવસીય યોગાસન ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 75 પ્લેયર્સ પોતાની યોગાસન કલાને રજૂ કરશે. વિવિધ પ્રકારના યોગનું પ્રસ્તુતિ ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે, જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, પેર એટલે કે જોડી યોગાસન, રિધમિક યોગાસન વગેરે જેવા યોગાસનો પ્રસ્તુત કરવામાં આવશે. યોગાસનને એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસનનું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આર.જે. જાડેજા, ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા, જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીના પાટીલ સહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.